ભોલેનાથ બાપુની એમ તે આંગરા ખાઈ જાય શું કરો તમે ભાઈ? લસણ હેવી પકોડાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. તો જો ભાઈ જમણવાર સ્ટાર્ટ થઈ ગયો છે. અને જય માતાજી ને રામ રામ ડાયરા ને મિત્રો, આજે અમારે ગણપતિ બાપાનો છેલ્લો દિવસ છે. કાલે વિસર્જન છે અને આખો સ્ટાફ આજ વર્ગી ગયો છે. પકોડા અને ભજીયાનું આયોજન છે, છોકરાઓને જમાડવાના છે, તો બધાય ચાલુ છે. જો આખો સ્ટાફ અમારો નાના મોટા બધા ભાઈઓ વર્ગી ગયા છે. તો દાદા ના દર્શન કરી લ્યો. તો ભાઈ આપણે કેટલા 25 પેકેટ બ્રેડ લઈ આવ્યા છીએ અને બધી આઈટમ તૈયાર કરવાની ચાલુ છે. તો વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુકના પેજને ફોલો કરી દેજો. અમારા સાગરભાઈ ને મિતભાઈ પકોડાનું ચૂરણ મસાલો તૈયાર કરી રહ્યા છે. અને બટેટાનું સૂરમું જોઈને તો એમ થાય કે લાઈમ ચાલુ જ કરી દે, સીધે સમસી લઈને બેસી જાય. કા નિત્યા એમ તે આંગરા ખાઈ જાય. સમજો આ કોઈ દી ઘીરે લહણ નો ફોલતા હોય ને અહીંયા ગણે બાપા પહેરા આવી જાય. અને જો સાકુ થી લહણ ફોલાવવું હોય તો આ ભાઈ જો મેહુલભાઈ પાણી લઈને જાય છે. જો વાહ, આ બાજુના વિભાગમાં લઈ જાવ તમને. કલર તો જો ચટણી નો તમે રામ રામ ને સીતારામ બધાને હલાવન છે નહીં. જો ભાઈ કલ્યાણ કર્યું. શું કર્યું તે? કલર માં બેહી ગયો. અરે ગાંડા એટલે અન્ય તો કલર વાળું થઈ ગયું બધું. હવે જો આ ભાઈ મિક્સિંગ કરવા વેગા છે. લોટકો માટી મોઈની કાઢ નાખવાની હોય, અમને ખબર નહીં તારે સોનાની જી ઈ તો અમે કઈ નથી કીધું. જો અમને બધે નો કાઢવાની છે, હવે તો કાઢતો નથી. બરાબર પાક્કો કાઢતો. કેવું રાહુલ શું કરવાનું? પાક્કો પૂછી લેવું કે પૂરું થઈ ગયું કે કઈ હજી લહણ નાખો છે. હું એમાં ઓલું ખોલાઈ હાલો થઈ ગયો. હાલો હલાવતા એને હલાવવાનું કામ છે. બીજું ક્યાં હતું? બોલી છે નાખી દે એમને માલવામાં. ફોન લેવા દે બે દિન કરી હાલ તું વાઈલ તા ઉઠાવી દે લો માં હાલ ઓલાવતા શીખવાડો. ખોલ્યું કોઈ નહીં કલર તો નહીં બસ વિડિયો ઉતાર કલર લે. તો આ જો કારીગર ચાહનું ચેક કરે છે.
હવે કલર પકડશે. નાખી દે. તો સીએ ની પાસે કેટલું છે? ઘણો છે હજી. શું કરો તમે ભાઈ? લસણ ફોલ્યો લસણ. લસણ અરે કોઈ દે ફોલ્યો નથી. અહીંથી પ્રેક્ટિસ કરી લ્યો ઘણી બાપાને. આપવાની વાત કરી દે કોઈ લવણ ફોલ આવડે તો છોકરાને બાઈને લવણ નહીં ફોલ પડે. હા એ એક ઉપાધિ નહીં રહી ભાઈ. હા ભાઈ જે કાંઈ જરૂર કરતો મમ્મી આવું કામ કર્યો. વાહ વાહ તમારી સેવા. નીકળી ગયું. હે? મિક્સરનું બધું નીકળી ગયું. હા પૂરું પૂરું. હોટેલ મૂક દો. હવે ચટણીને ગરમ કરવાની છે ભાઈ. તો જો અમારા સ્ટાફમાં મેન આ બે કંદોય છે એટલે રસોઈયા છે કાંઈ ઘટે નહીં એવા મોટા મોટા રસોડા કરે છે. પકોડા બનાવવાના છે. બીજો આપણો આ માલે તૈયાર થઈ ગયો છે. જો બધાય પકોડા ખાવા હાટું છે ને રાજી રાજી થઈ ગયા. આ જો આ નાઈટ નો ભેદભાવ ન રાખે માવો કોઈ દી કોઈ નું. જો એક માવામાં 5 જણા ખાય. જોયું માવો એટલે પૂરું થઈ ગયું. માવો પીધો એટલે ઓલો ભાઈ જો ટોપિયા લઈને વાસણ મૂકવા જાય છે ને ધોવા જાય છે. એમ જો ભારી સેવા કરે હો ભાઈ. આ વર્ષે એની હગાઈ ફાઇનલ જ છે. જો ઝૂમ મારું જો ભારી કામના બહુ હો ભાઈ. જો આ બધાને સ્ટાફને મનમાં એમ થયું કે આપણે વાસણ સાફ કરી નાખ્યું તો એ બધા સાફ કરવા વેર ગયા છે. સારું કહેવાય બહુ. જો હવે બ્રેડ આવી ગયા છે. બ્રેડને કટિંગ કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે ભાઈ. ઓહ ધવલભાઈ જો હવે બ્રેડ ચાલુ કરી દીધા છે. ભલે ફોટો પાડ લો. અગર બેટા બ્રેડ ઉભારી બસ એટલી ભાઈ રેલગાડી છોટી જાય. તો મસાલો લગાડવાનું ચાલુ કરી દીધું ભાઈ. ભરીને તો મારતા જાય મૂકી દે. માથા મૂકી દે. બે ફરી એવું થાય. હજો જ આ કેટલા બધા બેઠા છે પકોડા બનાવવા. હેવી પકોડાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. જો હા એ તો એ કારીગરને બેને ખબર જ હોય ને. પેલા ને છેલ્લા બે થોડું દેજે બધાય પેલા ચોકીમાં તો ભેગું કરવું પડે. એટલું કરવું ને. હાલો રેડી. એમ તો ભરી દીધું એલા તો બ્રેડ હોય છે ને હાજી ઓલા બોઈ ગયા કરી ભજીયા પાવા દે મસાલા વાળા. જે તૂટી ના જોઈએ ખાવું એ તૂટી ના જોઈએ.
પટ્ટી ઝાકું પડ્યું છે સાડા સાડા કાપવાનું એમ પાટલો ભાઈ એમાં કાંઈ કે જાવ પાટલાનું હું આ તો 5 વાગે નીકળી ગયા એમ તો ધ્યાન રાખજો કોકો આવે ની બાપા બહાર આવે તેલ મુકાઈ ગયું છે જો નિરાયતે નિરાયતે એ તો મારું હાલવું જ જોઈએ ને એમાં કાંઈ ના ભાઈ એમ સીધી ધાર થાય તો મજા આવે તો ભાઈ પકોડા તૈયાર થઈ ગયા છે ને હવે આપણે છોકરાઓને બોલાવવા જવાનું છે ગામમાં અને મારે અને એક ભાઈને બીજાને ગાડીમાં ગમીને લઈ લેવાના છે તો પહેલાં તમને બતાવું પકોડા કેવા બનાવ્યા છે તો આ બધું આપણું કામકાજ ચાલુ છે જો માખી ઉડાડે તાજો તાજો માલ આવ્યો ગ્રાઉન્ડ આખું કમ્પ્લીટ થઈ ગયું છે બે જણાને અહીં વગાડ્યા હતા મિત્યાઈને અમે બે થઈને પાથરી દીધી નેટ ગણપતિ બાપાની મૂર્તિ સાફ થઈ ગઈ છે મેહુલભાઈ દિવાલનો માલ સાફ કરે છે તો હવે આપણે જવાનું છે ગામમાં રાઈડ નાખવા છોકરાઓને બોલાવવા તો હાલો એ મિત્યા તો ભાઈ આપણે રાઈડ નાખી દીધી છે હાકલ મારી એવા છોકરા બધા આવી ગયા છે અને જો અહીંયા કટિંગ હાલે છે જો અમારા પ્રકાશભાઈ કટિંગ કરે છે પકોડા ઓલી બાજુ હવે ભજીયાનું કામ ચાલુ થયું છે પેલા ભજીયા બતાવી દઉં તમને પછી જો પબ્લિક કેટલી આવી છે બટાટા હા મારું કોળી સમાજ જો ભાઈ આ બાજુ છોકરા બધા આવી ગયા છે હજી બધા આવે છે ગામમાંથી જોયું ફ્રી ફાયર વાળા તો કેટલા છે હજુ તો બહુ લાંબુ ગયા તો આટલી પબ્લિક આવે છે અને જો બેરા લાડા વિપુલભાઈ ઉભા તો જો ભાઈ જમણવાર સ્ટાર્ટ થઈ ગયો છે અને આ આપણા એમ કે મારાથી પહેલાં આ ભાઈએ ચેનલ સ્ટાર્ટ કરી હતી એક ચેનલની અંદર એમને 53,000 સબસ્ક્રાઈબર છે અને બીજી ચેનલ વ્લોગની છે વિપુલ વાધિયા વ્લોગ તો મિત્રો એક વખત ચેનલની મુલાકાત લઈ લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને દેશી વિડીયો તમને જોવા મળશે ખૂબ એમાં કાંઈ ઘટે નહીં એવા તો ભાઈની ચેનલની મુલાકાત એકવાર લઈ લેજો આ જો ચટણી વાળા ભાઈ હાલો ભાઈ ચટણી કોઈ બાકી નથી ને અને જો આ બાજુ ખુશી ને નવ્યા ને વૈશાલીની છોકરીઓ અહીં હામી બેઠી જો જો અમારે મહેશભાઈ વાતિયા જો મિત્રો સેવકોનું કામ બહુ ઊંચું છે તો લાઈક ભૂલતા નહીં તમે એટલે આ બધા જીનકા છે હા ભાઈ તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ અને ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલતા નહીં હજી જો છોકરા આવે જ છે બોલાવજો આમ તો રે બોલો ગણપતિ બાપાની
આપણે વિડીયો અહીંયા પૂરો કરશું મિત્રો. વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો અને અહીંયા આપણું પૂરું થાય. સવારે વિસર્જનનો બ્લોગ આવશે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં.